મુઠિયા તો આપણે બધા જ બનાવતા હોઈએ છીએ, પણ બધાને મુઠિયા એકદમ સોફ્ટ નથી થતા. તો આજે હું સોડા વગર એકદમ પોચા રૂ જેવા મુઠિયાની રેસીપી આપીશ. 1 કપ રોટલીનો ઝીણો લોટ, અડધો કપ જેટલો ભાખરીનો એટલે કે રોટલી કરતાં જાડો લોટ, અડધો કપ બાજરીનો લોટ, ધાણા, મેથી, અડધો કપ જેટલું દહીં એડ કરીશું અને ગ્રાઇન્ડિંગ જારની અંદર આદુ, લસણ, મરચાંની આ રીતે પેસ્ટ કરીને એડ કરી લઈશું. હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, તલ, અજમો, મીઠું, 1 ચમચી તેલ એડ કરીને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. લોટ કડક હશે તો તમારા મુઠિયા સોફ્ટ નહીં થાય. એકદમ ઢીલો લોટ બાંધીને આ રીતે હાથ તેલવાળા કરીને મુઠિયાનો શેપ આપવાનો છે. હવે અહીંયા ઓડી ઇકોબેક પેપરની ઉપર બધા જ મુઠિયાને એડ કરી દઈશું, જેથી પ્લેટની અંદર ઓઇલ ગ્રીસ કરવાની જરૂર નહીં પડે. સ્ટીમરમાં 30 થી 35 મિનિટ પછી ચેક કરી લઈશું તો મુઠિયા તૈયાર છે. ઠંડા થાય એ પછી આ રીતે મીડિયમ સાઇઝના કટ લગાવી લેવાના છે. હવે તેલની અંદર રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, તલ એડ કરીને સારી રીતે મુઠિયા એડ કરીને ટોસ કરી લેવાના છે. તો એકદમ ગુજરાતી મુઠિયા તૈયાર છે. તમે પણ મારી આ રેસીપીથી બનાવજો, એકદમ પોચા બનશે.